બનું તારું માર્યું હોય એને બોતવા દે ખો દારો ખા 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 તો મનનું અનાજ પતાવી દીધું ઘરમાંથી વાર તો છોકરો એવો ગોડો થયો ને તે વહુના પાછળ બધી કાઢવા દે તો લઈ જવું ચાલુ પીવા દે આ તો હા ને ભલે બેસતી બેહી બપોર સુધી ભલે બેહી રહેતી થોડી બેહવા દે હાય બપોર સુધી બેહી રહેતી તો ખાવા બાવા કશું આલું જ નહીં એને ખા 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 શિખર બધું ઘરમાં રૂપિયા ને પૈસા ને મને તો સહેજ્યાના ઉપર વિશ્વાસ નહીં આવતો જે ઘરમાંથી શીખા હમણાંથી તો મારા ટંકમાંથી ને રૂપિયા જતા રહે કરિયાણું ઘરમાંથી કે બાપના ઘેર પકાડે કશું અહીંયા અમે કમાઈને એવું થાકી જઈએ છીએ મૂન માર છોકરો ને માર ડોહો મજૂરી કરી અને શિખર બાપના ઘેર પકાડે કશું મમ્મી હા આવા દો હવે આજ તો બપોર સુધી બેહાડી રાખું અને આવીને ઘેર પછી જ ખાવા આલું મારું અમે બહુ મોઢે ચડ્યો હા તારું ભારી બેહી રહેશે રોજ ચાવી હાલ કરીએ ને એટલે તો ખાઈને શીખા શું કરે ઘરમાં જવા દે ખેતર જવા દે એટલે બેસતી આવી જવા દે ચાવી જસ તો લઈને જવું ને બહુ માથે ચડાયો હા જોર કકડીને ગેડી સીધું ખરીદ લેવું છું મારતું કોઈ દેખાતું નહીં છે તારું મારું છે મારી હારી ડોસી જોવા તો દે આ ડોહીનું કર તારું માન જતી છે માં હાવું તો કોઈ જ નહીં સૂત્ર હો કોઈ દાળ કંજૂસ એટલી કરશે આમ દૂધે માપી ખાવા આલશે દૂધમાંય માપવાનું હોય કોમ નહીં કરતો અમે ખાવાનું આમ સહેજ આમ એક રોટલી વધારે ખવાઈ જાય તો હો કે બચત કરવાની એટલે એવી બચત થતી હશે આ તારું મને જતો રહે ખબર નહીં પડતી હોય કે ભૂખી થઈ જશે ચોક્કસ ખાવા જશે હા કોમ ઘરનું ખાવાનું ખાવા કોક ના ગયા જવાનું છે વાત કર પૈસો તો વધારાનો આવતો નહીં તો કોઈક પડીકો મંગાવીને ખાઈએ જેવું છે બધું કારોબારીના હાથમાં ચાવીઓ તો કેળમાં લટકાઈ જ રાખશે જેમ નવાઈનો હાહુ બને હોય સહેજે વિશ્વાસમાં ઉપર ડોહી કરતી નહીં સહેજે નહીં મળતી નહીં મોચું મૂકતી નહીં મરી જાય તો હાર આખા ગોમને લાડવા કરીને ખવડાવું મારું ચાલે તો જીવ જ ચારા કરું પણ આ એનું શું કરવાનું આ લોક વાંકી દીધું છે ઘેર મને કંટાળો આવી જશે હવે તો શું કરું કોને કહેવાનું આ બધું કે આવું કરે છે આવો ત્રાસ આપે છે હા આવું હારી હોય ને તો હારી પછી કહેશે વહુઓ કે સારું નહીં રાખતી સેવા નહીં કરતી પણ તમે આવું થઈને આવું કરો તો પછી વહુઓ તમને જો મા જેવું રાખતી હોય તમે દીકરી જેવું રાખો તો મા જેવું રાખો પછી ત્યાં એમની કોઈ સેવા ગળપણમાં કે વહુઓ સેવા નહીં કરતી આ કરે આવી હાવું હોય એની સેવા કરે છોકરા બહુ આવો ત્રાસ આલે હોય પછી કેવું થાય આમ ભૂખ્યો ને તરસ્યો બિલાડ્યો પેટમાં બોલી સી બેહી રહ્યા ભૂખ્યો ને તરસ્યો શું કરું એ જ ખબર નહીં પડતી અને તો બાપુજીને કહી જ દેવું છે કે બા આવું કરીશું રોજ જગ્યાએ ત્રાસ કરીશું ખાવા નહીં દેતો એ તો નહીં તો એવું એમ પાટલો મૂકીને બેસી ખાવા અને પેલું કચેરી તો કિલો કચેરી તો એક જ દાડામાં પતાવી દેશે આમ પછી નોમ મારું પાડશે ખાઈ જઈ વહુ પછી મારું કેવું બે ઇજ્જત ના થાય આવું કરશે અને લોકને બોક વાખીને બે તો બેહી ચો રહેવાનું મારે કંટાળો આવો છે મારે તો મારા ઘરમાં ઘર સાથે હાથ હોનાનું ઘર છે તો ઘર વાપરવાનું તો મરી જાય પછી સાથી પર બધીને લઈ જવાનું તો બધું તું ચાવી લાવી ના ઘર વાંચેલું મને ભૂખ લાગી છે ભૂખ લાગી તો ભૂકો ઉકેડે એમ ચાવી લાવજે એટલે ફટાફટ ચાવી માં જોડી નહીં તો માં લઈ ગયો ચમ અને તું ઘેર ચાવી લઈ જતો રે હું ઘેર નથી તું તાણ બેસો પાવા જઈતી તો ચાવી તો મને ભૂખ લાગી મને કકડી ભૂખ લાગી છે કોઈ વિશ્વાસ તો મને આવતો નહીં બધું ખાઈ જાય તું ના દેવો તો બતાવ ચોરી બહુ કરી એટલે પછી લઈ મારા પર વિશ્વાસ નહીં આવતો બધાનું નહીં વાત કરો છો તી હું કહે તું બેસ હું ચાવી લઈ એવા તમુરામથી તો માં ચાવી નહીં આપો તમને જો હાલ જ મોકલું આખો દાર તિજોરાનો ચાવો એ લબડાઈ રાખશે ને ઘરનો ચાવો એ કન લબડાઈ રાખશે હવે તો કજ્જો બજો ના કરતી હું હાલ કજ્જો તો કરવું જ છે કજ્જો તો માન તમે જે કહેવું ને કહી દેજો આજે બાપુજી આવે એટલે બધું કહું છું હું ખેતરમાં હાલ જ આવ મોકલું છું હો તો હોંદી ભૂખીને તરસે મરી જવાનું આ તે મોકલું હો ના હોય તો પેલી દુકાનથી કોક લઈ આવો તો નાસ્તો ના કરી દુકાનનું ના ખાવા બીમાર થવા ખબર પડે પૂછી તમે માવડિયા છો જો ને તમે હાલ જો ખેતરમાં મોકલું કજ્જો બજો ના કરતી પાછી તમે મોકલશો નહીં અને જાતે હંગાત લઈને આવો બાપુજીને બધાને ના અંગાતી અમાર થોડું કામ આપણું રેડી નેડવાન ચાલુ કે હું તો તને કન ઘરનું હા તું બેસો કણ અહીં જ બેહી રહ્યો છું ને કન તારું તોડી નાખ્યો વધારે ભૂખી થાય તો કઈ ના તાવ ના તોડતી માં આવ હે હો જલ્દી આવો તને લઈને હાલ જ આવ હે એ મોકલું તો મોલી આવ તમે કોકના ઘેર ખાઈને આવો એવા છો અમે તમારે તો માન દીકરો બે એવા છો બાજુના ઘેર ખાઈ આવો પણ પોતાના ઘેર અન્નનું બચત કરો એવા છો વહુ લાવો તો ખવડાવતા શીખો એમની નહીં આવતી વહુ ખર્ચો કરવો પડે ત્યાં તો એવો ઝઘડો કરો છો મોટો દઈને જવા આખા ગોમને ખબર પડે કે આ ડોસી કેવો નખરો કરે છે ઘેર રહીને
આવી હાવું હોય ને એટલે વહુઓને છે ને તે બહુ તકલીફ પડે બિચારી ભાઈ ઘર કરીને ના રહે ને એટલે કે જોર આવે છે કે ટોગો નહીં તકતો કે બાપનું ઘર જ ગમે છે બાપનું ઘર જ ગમે ને આવો લોક મારી મારી જતો રહ્યો આ તો દરવાજો ઉખાડી ફેંકી દેવો છે આવો ને પછી તો ઝઘડો મોટો દઈને ઝઘડો કરવું આજ તું હોજીને જે કેવું હોય આખું ગમ ભેગું કરું લ્યા ખાસલું મારું બધું હજુ વાહ. ખાસું બાકી શું કરો આ જો કે આટલું બાકી છે તમે તો ચા કોઈ લમણો જ કરવા મારે એકલાને આખું બધું નેદવાનું આખો આ દાડો લાવો ભાઈ. હેડો, હું નેદાવ લાવો. નેદાવ. અને આ હું ચાવીને બાઈ બધું લઈને આવ્યો છું આ ચાવી લઈને આવી કેમ લે આ ઘરે અમને ખબર ના પડે પેલી વહુ હોય ને એ એકલી હોય ને પેલા અને લાલભાઈ તારે એ ઘેર નહીં તું તાળું વાસીને છે બાઈ તાર એ રહી એ આવી હશે ઘેર અને ચો જઈ હતી તાર હવે આવી છે બાયડી એ ખેતરે મોકલી હતી મેં એને ચા લેવા માટે તે બધા આવશે તાર આ ઘર વાસેલું છે શું કરશે તો શું કરશો બહાર બેહી રહેશે એ તો બેસકી નેદકી આમ ઊભી થઈ જવાની કરતો થઈને આયો સીધો કરતો થઈ જાવ આમ હારે યાર ગોળી ઉભા થઈ ગયો જપ લઈ ઓય અમે સીધા આખો દાડો ઊંધા પડી રહ્યા છીએ હા તો કોરા સારું ખાતર કર્યું ને ઊંધા ચાવાનો પડી લુમખો ભરાઈને આવી ગયો તે તે તો રાખવી પડે તમને ના ખબર પડે આ તો બધું હવે ઘરોની. છોકરો પરણાયો પહેલા તું એકલી હતી એટલે બરાબર છોકરો પરણાયો હવે ચાવી બાયડી નાલ દેવાની હોય શું ચાવી એટલે તારે તમને બધું ખબર માથાકૂટ ના પડી પડે. મેળવાની ના, ના, વગર ઉભા થો હું સર સાંભળો અલ્યા તમારે બાયડી એક છોકરા બાયડી આ ઘેર બે બરાબર અમે મારા કરજો તો માં ચાવી લઈને આવતી તમે કોઈ કહેતા નહીં પણ આ ડોશી તો હાલ હજુ આઈને ઊભી જ રહી છે અભી હાલ મારે આવીને થઈ પૂછે ને નહીં કજિયા થાય તારે હા, ઘેર ખાવાનો કજિયા. ટાઈમ તો તમે આ બાપુજી ટિફિન લાવ હોટેલ નહીં ઘરમાં પડી મેલ્યું તે રોધેલું ઘરમાં તને ખબર હે ઘરમાં શું થાય આખું ઘર ભેરાઈ ગયું આમને આમ તો એવું બાર ના હોય દીકરા ઢોર તમારે નહીં લાગતા વિશ્વાસથી થોડું એટલે તમે કોમ તો ના કરો પણ મને તો કોમ કરવા દો મને ખેતરમાં તો શાંતિથી રહેવા દો આપણે પેલા ઈંડા પાણી વાળા હું જાઉં છું ને અમને ચાવી લઈને ઘેર મોકલી તમે પેલા વાટ જોઈ રહે પૂછી થઈ છે પણ હું એને કીધું કીધું ચાવી લઈને કહો તો આયા હવે બાયડી આવશે હવે ખેતરમાં શું તમને કરશે નહીં ખબર આ પેલી લાલભાઈ વહુ હોય ને એ ફોલાઈ ફોલાઈ ઘરમાંથી બધું કરિયાણું લઈ એ તો જાય આડો છે. એક દાડો કે લોટ આલ એક દાડો કે છાસ આલ એક દાડો કે રહી આલ જીરું પણ એક આલ કામ કર કે બાપુજી તારા બાયડીને સમજાય જાય ને કે એવું કાયમ એ લાલજીભાઈ તો લાલચું છે even તો મફતનું કાયમ મળે એક દાડો તેલ લઈ જાઓ એક દાડો મરચું લઈ જાઓ આપણું ઘર ચમતા એમ લાવવાનું કહેવાય કાકા. કે વાત હાજી આડોશી પડોશી ને થોડું હાલવાનું હોય ના, એની ના ના, નહીં જો જો અભા. અમે આખી જિંદગી હોત ને અભા ડોશી, કોક દાડો લે. આ લાય ખરું પણ કોક દાડો આ તો દાડો વગર એક દાડો મરચું નહીં એક દાડો તેલ નહીં, બસ જજે ચાવી એક દાડો લઈને ઘેર મીઠું જજે નહીં, આવું થોડું ચાલે. હા, જઈએ એ શાંતિ બાપુજી શાંતિથી. મોકલો ને ઘેર હા એ તો જા ડોશી તું જાહેર અને હું પોણીવાળા તો બાયડીને તું સમજાઈ દેજે આજ પછી ઉડજુડી એવી વસ્તુ જે તે હાલ હાલ ના કરાય આપણે લાઈ લાઈ હાલવા જેવું હલાય પછી આખો ઘર દાડો ભેળાઈ આપણું જાય, ઘર ગોડાઈ ભેરાઈ આપણા ગયું. પાવડો તો બોરી પડ્યો પાવડોથી ખેતરમાં તો જલ્દી પડ્યો. મોકલો હું જાઉં ત્યાં પોણીવાળા હા, તું જા. ટિફિન લઈને આવજો 12 વાગી જાય એ તો આવશે બાયડી મોટ ટિફિન લઈને તારવા દે ને જ છે કોણ પાછું અરે તમે મોકલો ફટાફટ ઘેર હટજો એ બાયડી તો આવો. જાય ડોશી તું જાય જ ના આવે ઘેર હું એ પેલી જાઉં બાયડી છું બેહી રહી છે બાર એ તો આવીને. બેહી રે આટલું બધું ડાપણ તો ખબર ના ખબર. પડે ને હા હું તો કહું તારે છોકરાને કહેવું પડે કે બાયડીને સમજાય આવી રીતના ઘર ભેળાવા ના હોય દાળો ઉગન બસ બધી વસ્તુ હાલ દેવાની પાડું છે અને એ તો લાલભાઈ હોય તો પાછી જેવી ખબર હે મેઠી મેઠી વાતો કરીને બધું લઈ જાય બાયડી મને બધી અને ખબર બાયડી એટલે જ હું નવી આજે નવી બાયડી તાળું એટલે મારી ઓળખે નહીં બાયડી ના ખબર આજે પડે બાયડી બહાર કાપવાની બેઠી હશે ને એટલે ખબર પડશે કે ભાઈ યાર હા હું તાળું મારીને ગઈ હે. તોય કોક લેવા તો આવીને જા હા જઈ રહીએ એ ભલે આઈને જતી હું ને આજે હા બાયડી તું જાય ખેતરમાં એ ઘેર તે પેલા ભાત લઈને મેકલા બાયડી લઈને જાય પછી હા હેડો હો? એ હું હા, આટલું આવો નેદી તમે નાખું તાર? ઘેર હો, એ હા અમે તો આવીએ જાઓ ને તમે તમારા હળમાલામાં અમારા કોમમાં મારા ખેતીનું થતું નહીં કશું મુએ કંટાળ્યો હોવાનાથી તો મારું બેટું આમ તો ડોશીની વાત સાચી છે બાયડી આવી રીતના આખું ઘર ભેળાઈ દે થોડું ચાલે આપણે ઘર માટે લાવ્યા હોય અને એ તો લાલજીભાઈ નો એક દાડો કહે મારે તેલ થઈ રહ્યું લાવજો અમારે હીરાય નહીં લાયા બીજા દાડા આવે પાછી લાવજો આજ તો મરચું થઈ રહ્યું એટલે પણ હોમટું લાવી દો કે 10-15 દાડો એટલે પાર આવે દાડો વગર પાડોશીના ઘેર માગવા જવાનું હતું છે વળી અને આમ વાતો તો આખા ગામની મોટી મોટી કરવા દઉં દાળો ગન સપણીઓ લઈને માગવા દોડ્યા આવશે એક દાડો મરચું નહીં ને એક દાડો મેઠું નહીં ના હોય તો કોઈ નહીં મરચું ના તો મોડું ખાઈ લેવાનું કોક ના રોજ રોજ માગવા જવાનું હોય અને બાયડી એ ગોડી છે છોકરાને જ મારે સમજાવવું પડશે કંટાળી છું જે ભૂખ લાગી છે આ તો ભૂખની દાંત અલી બધી આ દરવાજા આગળ છે બેઠી હે તમારું મોં વાળવા બેહીશું ઈકન લે મારું મોં વાળા મૂચા મરી જઈતી મરી ગયો તારા હતા. તારા નોમની હાજે કૂટી લ્યો થોડા દાડા હાલના પહેરી નહીં નોખત પતી જ્યું અને છોકરા બિચારા લાડવા તો ખવા મળત ચમ આ લાડવા બાળવા ચમ ખવા બધું ખવા લાડવા ખવડાઈને તો વેઠ વાળીએ મારા પણ આવું કરે લોક વાકીને જવું પડે ખબર ના ચમ પડે લોક વાકે તો તને ખબર નહીં પડતી આ ઘર આખું મારું અડિયે ચઢાવ્યું તમે તમે અડીએ ચડાઈશું તમે આ લોકોને વસ્તુઓ આલીને આલી આ ઘરમાં કોઈ કરિયાણું બાકી રહ્યું અઠવાડિયે ને અઠવાડિયે તમારા લોક ખોલો ને તો લાવું. દરવાજા તોડી નાખું ચમ દરવાજા તોડી નાખો એટલે તું હું તારા ખાઈ જાય અંદર ને તો આ દરવાજા કાઢીને એક સાઈડ મૂકી દે હા હું તારે કહે બહુ ચરબી કરો છો તે એમ નહીં આ ઘરમાં 5,000 નું કરિયાણું લાવવાનું હા તે ચો જતું રે ચાલ લાય તો પોતે જનું ચાલ ચમ ચાલ લાય દે એટલે તું આ લોકોના ભરાઈ છે કર આ વસ્તી ના આલે હા
હું તો બાપા તમારા હું તો હરખું તમને ગમ પેટમાં અન્ન નહીં પડવા દેતો ને હું ચમ આ નહીં પડે તો ખાધા વગર રહ્યા આ ચાની મરી ગઈ ખાવા ના આલી હોય તો આ જેટલી જાત વધારી છે જાત ખાઈ ખાઈને અને બસ ચાવો અહીંયા પણ ભરાઈ જો રાખી તારા ઘેરથી લાઈન ખાઉં હું તારા પિયરથી મંગાવું માં હારાનું તો ખાવ છો ને હારા તે આ હારાનું ખાવ એટલે આ જો શું બોલે આ મોટો છે ને એટલે મારવાનું નહીં કહી દઉં તમને હો મર ના ના આપણા ગોઠી કાલે હોય એક ગુડદા પેલું આઈ જાય નવાઈ જલ્દી ની નીકળે બીતી નહીં હું તમારાથી આ ઘરમાં કરિયાણું કોને હાલે? તમારું બસ ઘરમાં કરિયાણું કોને હાલે પેલા એ કે કોણ આલા છે તે તમે માં હારાનું જ ખાવ છો તમે જાતનું મેં નહીં ખાતો આ ચાવો લબડાઈનો આમ ચા, direct આ તો કરતો. કરીએ જ ને કરીએ જ તી. ખોલો લોખેડો પેલા ફટાફટ કે ઘરમાં કોને તું કરિયાણું આપો આ ઘરમાં કરિયાણું જેમ પતાઈ દીધું હો તમારા ઘરમાં ચપ્પણી અને કોનો ઘરમાં નહીં ખોલો જે ચપાયા નહીં ખોલું મારા આજે તો આ બેહરો તમે આ ડોહા આવે ને છોકરો આવે ને આ તો ભેટ મારી નતો લોક તોડી નાખે પાથરો લઈને આવીને તોડી નાખે તારી તાકાત આ તને આ ટૂંપો આલી દઉં હો લટકાઈ દે મને આ લોક તોડવું જ પડશે સોડજો પીછા જા લોક ખોલો જો નહીં ખોલો આ છોકરાને ડોહા ના આલે આજે નિકાલ લાવું હું છોકરો તમારા જેવો માવડિયો છે રે દે મને છોકરો માવડીયો જ હોય ને તો તારા ઘર બહુવડો હોય વાત કરો બહુ આવ્યો નહીં મારો છોકરો મારો છોકરો હતો મારા જેવો સોડજો સોડા મને છોડ પથરો અરે ડોહા ડોહા આવું છે ચાવી આ તારું નહીં ખોલતા ભૂખ લાગી છે તો આવું હોય પેલા એટલે આ ભૂખ તો મને લાગી મુયા નદી ના આ આવું આ હળમાલો હનો છે આ ખોલું ના તો આ રે જો ચાકી મળી ગઈ જારણ જેમ લ્યા, મર ગયો તમે છો તો નેટ ખેતરમાંથી કંટાળીને આયા ને તમારું નામનું ચાલુ જલ્દી હોય ખોલો જાણું હોય કે તારે ચાલુ હોય તો ચાની ટણીઓ ફટાફટ ડોસો ખોલજે મને તો ખાવા આલજે અડજે પણ આ છોકરો છે જો આ હે આવા છે જો એટલે પાણી નહીં વળેલું કહું આ બધે લાગે છે મને અરે હરા ત્યાંની કજ્જા ભૂખ આગ્રા તમે ચાના કજ્યા તો તમને મેં નતું કીધું તારે યાર આ ઘરમાં કરિયાણું શીખા તમારા ઘેર કોઈ પેસો પડી લેવા ના આવે તમારી જીભ હારી નહીં એ ભાઈ સાહેબ કંટાળો તમારાથી તો હવે આ છોકરો પરણાય તો મારા એવું હાલ આવ્યું છે ને કે તમારા દાળો ઉગાર બસ કજ્જા તમારા આખો દાળો બસ કજ્જા છે વાત નહીં. તમે લોકો એટલે ખેતરમાંથી કંટાળીને આયા ને હોરા નામનું ચાલુ હોય પણ બાપુજી મારું કીધું ચેમ કોઈ હોભરતા નહીં હું એમ વાપરો કહું. આ કંકાસમાં તો રેલો કાપી નાખ્યો લ્યો હવે કે 2 કલાક પછી આવજો હારું તો અલ્યા, બધા માર બધા હોય કરો છો. તો રેલો હા કપાઈ ગયો પણ આપણા ઘરમાં આ રેલો કપાઈ જાય આવું ના આ જુલો દાળો ઉગાર ખોલીને લડતું ના હોય. હું તાળું ખોલીને તમે શું વાત એ કરો? હું આયો તારે તો હારીએ બે પણ લડતી પેલા હતી. કેવડાવા કે રે યાર કરિયાણું છો નાખા તમારે બધું તને વિશ્વાસ નહીં તા બાયડી પર? નહીં મને વિશ્વાસ એના ઉપર કરિયાણું તમારા ઘેર હું ભરેલું છે એમ કે ને તું બંધ થઈ જા. અલ્યા, હમણાં તો 5,000 નું લાવ્યો છું, અને નહીં પાછું લાવ્યો વાતે વાતે પાટણ. મને કે માવડિયો કે તારા છોકરાને કે મારા માવડિયો મામા શબ્દ કર્યો બોલવાનું નહીં, તને કહી દઉં તમે માર પૂછી કહી દેજો મને લાફો મારી લે દીધો તું બંધા. તો હવે એ તો હાહુ સાથે માં જેવી મારે તારે એને વળગાય હદ મારે હા હું કીધું માં મારી જે મને અતારમાં ઓ ભાઈ માર્યો નહીં મેં તું માં બંધ. તારે મારી મામા એક શબ્દ તને બોલવાની નહીં, તને કહી દઉં. તાર સાસુ ઈ ગમે તો બરાબર મન મર્યાદા થોડી રાખવાની તને કહી દઉં. એ મર્યાદા જો ઈસી હું મર્યાદા રહું વાત કરો છો જો તું થોડું લેસ ગોય કરવું પડે. મારા નહીં ખોલો આજ તો જો દી નિકાલે એ રે યાર કરિયાણું વાળા પેલા બોલે, એ તો પૂછો એને. ચાલ, દરવાજો નહીં ખુલે ને તો આજે દરવાજો એક બાજુ મૂકી દે જો આ કાનની આવું કરે હ. ખબર પડતી નહીં. બાપુજી અલ્યા, બખાડો પડે. ઓ ભાઈ, બાપાનો બોલે ને એના બોલે ને નહીં, પૂછીએ. ભાઈ. બાપુજી હું કંટાળ્યો હું જતો રહ્યો ઘર મેલીને. મારી વાત તમારી સાંભળ, લીધે ઘર મેલી નહીં જવું. તું ચમ અને હજુ તો સુધી બૈરા કહેતી તો નહીં કે ઘરના તું ખૂણે કોણ શાંતિથી આલા સમજાવવાનું આવી હોય? રીતના ધોતિયા કરીને કોક આવતું જતું ભાન બસ આપણા કીધું ઘરની કોક લઈ આપણી જાય જાગવાના. ને ઘર ખોલાવી જલ્દી ખાઈ એને લે. જો ખબર, આ રાખો એને પડે સાઈડમાં લઈ જઈને સમજાય તું. હા તમે સમજાવો ખોડો. જો અબર કે વાટકીનો વ્યવહાર રાખવો પડે એમ કે ના રાખવો પડે અડોસ પડોસ રાખવો પડે બટા પણ એવું છે કે કોઈ આખું ઘર ના જ દેવાનો કોક વાટકાને હોય. લાલજી વ્યવહાર કરે છે જો તો. બાપુજી વાત ઓના કેમ સાચી પણ વાત કેમ હવે લાલબેન બૈરા સિવાય કોઈને હચવાતો જ નહીં. હા, મારે બધું કેમ? ઓના ઘરમાં આલેલા કે હા, તારા દાડો ઘરમાં ઉપર આપણે બધું લઈ જાય. આપણે તમે ચાન મજૂર- તમે ચાન જોઈને કેજો મારી વાત મને તો સાંભળ. દેખાય બધું, એ તો હું યાર નહીં પણ નોકરી ચોપડી કરતો. વાતો કરીને તને ફોહલાઈ લઈ વાટકી જાય. વ્યવહારની તપેલા પણ વ્યવહાર તમને થાય. ખબર. તાણે? ભૂખલાજી ચાન તપેલા વ્યવહાર કરે તમારે જેમ નહીં ના લ્યો એવું કરો તમે રાખો એને તું રાહ દે, અને એવું રેડી નથી. મારે તો રહેવું જ નહીં સારું, આ સારું, ઘરમાં. શું રહી જાય છે પાછી? જો, કે શાંતિ કે આ અને મારે રાખી ભૂખલાજી અહીં ખોલજે. ત્રણ ના, મારે રહેવું જ નહીં. આ ઘરમાં જો આ મારા ઘરમાં તમે રહેતું અંદર નહીં. ઘરમાં લઈને લે, જજો, સમજાવો. લે, રાખ તું. લે, તું. મારે તો જોઈ રહેવું નહીં. હું તો આ તારી હેડી. મારી હઈ જા હાલ્યા, શું કરવાનું? જો આપણે આ ચાવીમાં તારો જ હક છે, જો તું મેન મૂકી તાણે? છી. બરાબર તારા કહેવાથી ઘર તો હેડશે. આ ગદ્દી જેમ માનતો નહીં. તો તમે દરવાજો ખોલી તમે લઈ જજો અંદર. બાપા, હા, તો બાપા, બાપુજી, તમે બાપા, શું કરો છો? બાપા, મને નહીં બાપા, ગમતું. બાપા, તમે આટલા હજુ હાથ ઉપર બાપુજી નહીં બે મારો, ગમતું. તમે તેનું જાઓ. આપણો. બાપુજી આપણે બે ઘર જેમ જો જો કશું યાર. મારી જે બરાબર છે બાપુજી હજી બે ચાવી ખાવા આલ દેજે. છોકરાને ચાવી આલ તું. લે, આ ચાવી. છોકરા ચાવી. લે, ઓય આતી તું. બોલ હવે જો, બિચારી જે ખાવાનું ખાઈ બનાવે ને અમને બોલા અમે બેઠો એ બાર. હારું બસ. હારું જો ખાવાનું બનાવી શાંતિથી હારું હોય તો ખાવા બનાવો ભલે તેલનું ડબલું પતી જાય આજ તો પણ હા એટલું મસ્ત તેલમાં આવું શાક બન ઓ આટલી બે કર્યો તેલ રેડવાની તાવ બસ તારા જો ચાવી આવી જઈને
હવે બખોડ ના કરજો મારા માં એક શબ્દ જો બોલવાની હું છે મને ને, ગમતું નહીં હું બરાબર કંજૂસાઈ કરીને કશું નહીં વાપરું હાબુ એક દિવસનું એક વાપરી નાખે કોઈના ડોશી પછી પડોશીને કે વંગ તું વસ્તુ હલાવવાની તને કહી દઉં આલુ પડે આમ તો તમારું ચા- ખરો વ્યવહારમાં કઈ ગતાગમ પડતી નહીં. આપણે ચાર તમે- જણા પરિવાર છે આપણે ઝઘડો થવો ના તો લોકો ગોળી બરાબર ઘર ખોલ ને રોટવામાં પડી આ ખાવાનું બધું કાઢે અંદર થી બધા ખાઈએ ભેગા ઉપડો હેડો મળી તમે એકાદી સારું કાઢે મગજમારી હું કરે. થઈને આવે